સમાચાર દાહોદથી કોઝવે પાણીમાંથી થયો ગરકાવ। અનેક ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। અવરજવર બંધ થતા લોકોને હાલાકી। ઝાલોદ તાલુકાના લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। તો લીંબડીથી સિમલિયા, માટા, પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે। હાલ અવરજવર બંધ થતા લોકોને 10 કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી છે। જવા માટે આ રસ્તો છે, આ પાણીથી જવા જેવી પરિસ્થિતિ નથી, ડૂબી જાય હમણાં જોખમ જેમના જોખમે છે। હવે ડુંગરી આ રસ્તે ફરીને જવાય એવી પોઝિશન છે આજની તારીખ। ફૂલ ભરાઈ ગયો છે પાણીથી। અહીંથી જવા કુણી ના ચિમલિયા, પાડલા, વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ જે હાલત જવા જેવી હાલત નથી। આમ જવું હોય તો કુણીથી જવાય, આમ જવું હોય તો ડુંગરીથી જવું પડે છે। દાહોદ જિલ્લામાં સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે અમે ઊભા છીએ લીંબડીથી જે સિમલિયા મોટા પાડલાને જોડતો જે કોઝવે છે તે પર માર્ગ પર ઊભા છીએ અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભયંકર રીતે આ જે પાણીની આવક વધી છે અને કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। ત્યારે કહી શકાય કે લીંબડી શીતળા માતાના મંદિર પાછળથી જવાનો જે સિમલિયા અને મોટા પાડલાને ફળિયાને જોડતો જે કોઝવે હતો, જે કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંયા જે વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પસાર થવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કારણ કે જે આ કોઝવે બંધ થતાની સાથે જે ડુંગરી તેમજ સિમલખેડી તરફથી એટલે કે 5 થી 10 કિલોમીટર જેટલો ફેરો લોકોને ફરવો પડી રહ્યો છે અને હાલ કહી શકાય કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। તેના કારણે નદીઓમાં ભયંકર પાણી આવક થતા તમામ જે કોઝવે છે તે અત્યારે ગરકાવ થવા પામ્યા હોય તેવું લાગી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે। સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી છે। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, તો વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। સિંગવડ નગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દાહોદમાં સારો એવો વરસાદ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો અનેક નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાતા લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે, તો આસપાસના ગામડાઓમાં પણ ભારે નુકસાન